આપણો કાઠો આંબાજી છે. આપણે અહીંયા વધારે પાણી સુકાઈ જાય ને વચમાં અહીંયા આ નીચે દોરીમાં ગણી જાય કાસર ને કાણુલી ને બધી મિક્સમાં બળે છે. ઝાડનો છેડો પકડી લીધો છે આપણે પડે જ અહીંયા હવે છેણી આવી ગઈ કાણુલી તો બે આવી ગઈ હું છેડામાં છેણી એ ઓલી હા હું ફડફડાટ થાય શેરડી જતા નાનકડી આવી 2000 ની એટલી નીકળી જ મચ્છી. હવે આ છેલ્લો જારી એમાંથી કાઢી નાખી. તો કેમ છો ભાઈ લોકો, તમે બધા સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો આજે આપણે હાલીને ફિશિંગ જવાનું છે. પાણી વધારે સુકાઈ જવાનું જ ને હું ને પપ્પા જ આવ્યા છે આજે ફિશિંગમાં. બોરા લઈને આવેલા જાય છે 3000 જે આપણા ઝીણા ચાર લઈને આવ્યા છે ને હાલીને ફિશિંગ જવાનું છે આપણે આજે. હમણાં આટલું પાણી સુકાણું નથી. સવારના વાગ્યા છે 4:30 વાગ્યા નથી. આપણે જારની જગ્યા પર પોછું નાખવાની 5 વાગી જશે. જાર નાખી દઈએ આપણે વાં જઈને પછી ઉપાડશું ને ગાશું તો આપણે સવારો થઈ જશે. આટલા જાય આપણે આગળ જશું તો પાણી પછી વધતો જશે. ફોન આપણો ખીચામાં રહેશે ને ફોન આપણે અહીંયા બાંધી લઈશું ગળામાં રૂમાલથી. ઉપર બોરો રાખીને પછી ફોન બાંધી લઈએ આપણે. રનિંગ કરવાનું છે 1 કિલોમીટર આપણે રનિંગ કરીને જઈશું. પાણી સવારો થઈ જશે ત્યારે વાંથી બધું દેખાશે કે આપણે કેટલું હાલીને આવ્યા છે. આપણી ઓળખી સુકામાં પડી ફિશિંગની જગ્યા પર પહોંચી આવ્યા છે આપણે. જાર નાખતા જઈએ હવે. અપાઈ એમ બાંધતો જ ને પાછું એવી રીતના બાંધી લે તોય હાલત પણ આપણે અહીંયા પકડીને આવી લાવી જાર નાખતા હશે. એક જણા પણ નાખી શકે. અહીંયા બાજકો બાંધી લે કમરમાં ઉપરી દોરી પકડીને આવેલું જવાનું નાખતું જવાનું. આપણો કાઠો આંબાજી છે. આપણે અહીંયા વધારે પાણી સુકાઈ જાય ને વચમાં અહીંયા બટ ઉપડી જશે. અહીંયા ગોઠણ પાણી હતું. આપણે અહીંયા કમર પાણીમાં આવ્યા જ બારે જાર નાખવાનું ચાલુ કરી દીધું. નાખતા જાય આંબાજુ આવેલા જાય નાખતા જાય. એ પાણી સુકાઈ જશે. અહીંયા આપણે જ્યાં કમર પાણી છે જાર નાખીએ સાથળ ગોઠણ પાણી રહેશે પછી આપણે ઉપાડશું જાય. એનાથી વધારે પણ સુકાઈ એટલો સુકાઈ જાય ગોઠણ પાણી રહેશે જાર આગળ. ટાણે કેટલો છે જોઈ લો. કમર જેટલું પાણી છે ટાણે. ત્યાં ઘરે પેટ જેટલો પાણી થઈ જાય. ઊંડી ખાટ પર આવી જાય ત્યાં તળો આવી જાય ત્યાં ઓછું પાણી ઘટી જાય. આપણા 2000 ત્યાં પૂરા આવે. 1 જારામાં ભરેલો છે લગ 3 જારામાં સમાણા હતા બોરામાં. 1 બોરામાં 1 જારામાં નાખતા જાય. નાખી લેશું તો મને લાગે દિવસ સુધી આવે. સવારો થઈ જશે. લાંબો થઈ ગયો છે. હમણાં પવન હતો એટલે પવન ઊંચો છે આમ બાજુ. કાઠાકોરથી પવન છે આમ બાજુ. બારલો પવન જોઈએ આપણે. બારેનો પવન હોય તો મચ્છી વધારે ગાંઠી આવી જાય. કાઠામાં મચ્છી ફૂલ આવી જાય. પણ આ પવન ઊંચું આ બાજુથી પવન છે આમ બાજુથી. આમ બાજુનો પવન હોય તો વધારે મચ્છી આવી જાય કાઠામાં. પાણી સાવ ઘાટા થઈ ગયા છે. એકદમ ઘાટા પાણી થઈ ગયા છે.
તોય મચ્છી નથી. એનું કારણ છે આ પવન છે ને આમ બાજુ થઈ જાય. પવન આમ ફરી આવે ને તો મચ્છી વધી આવે બધી. પાછા આપણે ગોલના જાર આમ બાજુ બાંધી નાખીએ. ગોલના જાર જે આપણે બાંધ્યા હતા પાછા છોડી લીધા છે આપણે. આવી ગયો જારનો છેડો. પાણી હજી અમારે જેટલું પાણી છે ગમરથી ઓછું ને એવું પાણી છે. સાથે પાણી રહેશે પછી ગોઠણ સાથે આપણે ઉપાડવાનું ચાલુ કરશું. આ સવારો થઈ જશે. છેડો જારનો ફોન બાંધીને રાખી જાય પછી ઉપાડવા ટાણે પાછો ફોન છોડી લીધો. આમાં બાંધીને રાખી દેવાનો, અહીંયા ગળામાં રહી જાય ફોન. તો હવે જોઈએ આપણે પાણી થોડો ઓછો થયો છે આપણા જાર આગળ. હું છે પાણી સુકાશે કેટલો જ રહેશે. હવે જોઈએ હવે જારમાં શું આવ્યું છે. ઊંચા કરો તો અહીંયા આવ્યું જ કાં. અહીંયા આપણે આ છેડા આગળ આવ્યા છે. આમથી આપણે ઓલી બાજુ નાખીએ આવ્યા. આ બાજુના છેડા આવ્યા છે આપણે જોવા કાણુલી. એ નીચલી દોરીમાં જઈએ. હા એ નીચલી દોરીમાં ગણી જાય. કાસર ને કાણુલી ને બધી મિક્સમાં બળે છે. ટુકડા ને રતડિયા કાણુલી છે, કાસર છે, કરાડી છે, બધી મિક્સમાં. હજી થોડો પાણી ઓછો થઈ જાય ને એટલે મચ્છી બધી જારમાં આવી જાય. હૈલી આવશે ઓછો પાણી લઈ ઉપર હશે તો જેમ પાણી સુકાતો એમ હૈલી બારે પાણા પતરા થઈ જાય. હા અહીંયા પાણા દેખાય જોઈ રહ્યા. પટ ઉપડી જશે. હા અહીંયા સુધી હાવ પૂરું થઈ જાય. આપણે ચાર આગળ જરા રહેશે થોડું, બાકી સુકાઈ જશે. ઓલી તૂટીને આવે છે પોટવાનો બારે. જોઈએ હવે અહીંયા તો આપણે જાર ઊંચા કરી જોઈએ. અહીંયા તો કાણુલીને કાસર હતો, એક રતડિયો હતો. એવી રીતના મિક્સમાં અહીંયા પડી આવે. આખા જારમાં આટલી બધી હશે છૂટી પડવા ટાણે આપણે જોઈએ કેવી છે મચ્છી. હવાના મોજાના કારણે છે ને હજી સાવ ઝીણો કાળા કલરનો છે. બાર જમીનનો સેવાર હોય ને ઉઠીને આવેલો છે. આપણે જારમાં પણ એમાં નાખ્યા એમાં પડ્યો છે. એટલે આપણે ગોલુના જાર પાડ્યા ને એમાં પડી ગયો છે. એટલે આપણે ગોલુના જાર પાછા ઉપાડીને રાખી દીધા છે. અહીંયા તો આપણે જોઈ તો બધી મિક્સમાં હતી. હવે આગળ જોઈએ આપણે કાંઈ છે કે નહીં આમાં જારમાં મચ્છી. આગળ જોઈ લઈએ આપણે. પડવાને હજી વાર છે. હજી પાણી ઘણું સુકાશે એટલે આપણે અહીંયા જોઈએ આગળ એવી છે. હા આમ બાજુ છે ને ઓલા છેડા ઉપર હતી. અહીંયા વળી ખાલી પડ્યા જા અખાઈમાં હોય તો બધી વધી છે. આ જો આવો સેવાર આપણા જારમાં આવી ગયો. હજી તૂટી નીકળે ભૂકો સેવા નીચે દોરીમાં પડી જાય કાણુલી. હવે પાણી સુકાઈ જાય. પાણી સુકાઈ જાય પછી આપણે ઉપાડવા ટાણે ખબર પડે કેટલી આવી જાય આખાય. જારનો બોજો આવેલો આવે છે. પાણીના ઓલા હવાના લીધે આવે છે. પાણીનો પ્રેશર દામ છે હાલનો. હવાના લીધે આવેલો છે. જો પપ્પા જાય પકડવા બોટુના જારમાં ગોલના જારમાં ના હોય બોજો આખો છે.
એવા હજી બધા આપણે અહીંયા દરિયા મળી જાય તો મળી જાય ને બધા રેલમાં નીકળે ઉપર એક ભાઈ છે જી એનું કામ જ છે સવારના આવા ટાણે નીકળી જાય રેલ ફરવા ક્યારેક એને મચ્છી પણ મળી જાય રેલમાં એકવાર અમને ગોલ મચ્છી મળી હતી રેલમાં ક્યારેક મચ્છી મળી જાય ગોલ મચ્છી આવા પોજેતા મળતા જ બાકી રોજ રોજ રેલમાં આખો છે તો પટેલ આપણે જાડા જારમાં કામ આવે એટલે કાપી નાખી દેવાનું કાપા આવી જાય જાડા જાર ગોળના જારમાં ફિટ કરવાનું કામ આવે જો બોરો આયલો જાય આ છેડામાં શું છે છેડામાં છે કે આમ બાજુ તો આપણે જોઈ કાણુલી નથી આ છેડો જારનો છેડામાં જે પડી અહીંયાથી જો મચ્છી નીકળી ગઈ મચ્છીનો કુછ છે ટીચર કાઢી ગઈ મચ્છી ગાંઠ વાળીને ભાગી ગઈ એ વાં છે જો શું છે કાણુલી પીપલ છે એ વાં છેણી છે ઝાડનો છેડો પકડી લીધો છે આપણે પડે જ અહીંયા હવે આ ઝાડમાં છેડામાં આવી જાય છેણી વ્હાઈટ મચ્છી વધારે છે બ્લુ કલરના છે ને થોડા દોરો જાડો છે ને આ શું છે ફરાળી ઓલી ગड्ढा ખૂંચડી જતા હવે હા આ ગુડસુડી જો આવે જ ને ઝીણી ઝીણી મચ્છીને ખાઈ જાય પછી હજી જાર રાખીએ ને વધારે આ કાણુલી આવી આ છેણી આવી હજી કંઈક આવે છે કાસર પાણી થોડુંક પછી આવે રાખવાની જરૂર છે જ્યાં પાણી જેટલું બધું સુકાણું આમ એ રીતના જો બાંધેલો હોય પાછો કમરમાં આમ તો એક જણા પર ઉપાડતો બાંધી લીધું બોરો ભાઈલો ગોલી ફેરે ઓલા વર્ષે આપણે આ ગોલીને આ જે આપણે હમણાં ફિશિંગ કરીએ જ ને એ ટાઈમ આવી ગયો પછી આપણે ઝીંગા ચાલુ કર્યા હતા ને ત્યારે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું યુટ્યુબમાં આ વર્ષે આપણે વિડીયો ચાલુ કર્યું છે આ વખતે આ ફિશિંગનું ઝીંગાની ને સિઝન હવે આવશે આપણે આખરથી મોટો વિડીયો ચાલુ કરી દીધો છે બનાવવાનું ઓલી ફેર આપણે આખર વાગી હતી પછી ચાલુ કર્યું હતું યુટ્યુબમાં વિડીયો બનાવવાનું આપણે જે આ રેલમાં છે ને આ ગોળ મચ્છી મળી હતી પપ્પાને આપણે રેલમાં બેઠા હોય ફિશિંગનો ટાઈમ થાય ને પછી આપણે ફિશિંગ કરવા જાય પાણીમાં પાણી ઓછું થાય પછી બધા રેલમાં બેઠા હતા 10-15 જણા હતા રોજ જેને કૂતરીને આપણે જેને રોટલી દઈએ ને એ કૂતરી અમારી બાજુમાં જ બેઠી હતી પછી અમે જ્યારે પાણીમાં ઉતરવાનો ટાઈમ છે ને પાણીમાં ઉતર્યા ને ત્યારે કૂતરી આવી પગમાં ને કૂતરી પગમાં આવે રાખે પપ્પાને પપ્પાએ કીધું એકવાર તો રોટલી દઈ દીધી હવે શું છે પપ્પા ઊભા રહી ગયા તો કૂતરી દોડીને આગળ ગઈ તો અમે પપ્પાને એવું લાગ્યું કે આ કાંઈક કહે છે કૂતરી આગળ ગયા ને તો એ ગોલ મચ્છી આગળ જઈને બેસી ગઈ 8 કિલ્લાની મચ્છી હતી ગોલ મચ્છી ઓલી અણી દેખાય ને અહીંયા ત્યાં જઈને બેસી ગઈ તો પછી અમે ડાયરેક્ટ ગોલ મચ્છી બાચકામાં ભરી લીધી ત્યાં ઉપર જ ગોલ મળી ગયા અમને ત્યારે જાર પણ બાંધેલા હતા ને આપણે આ ઝીણી ફિશની ફિશિંગ પણ આવ્યો હતા આમ સેલી આવી ગઈ ત્યારે આપણે જારમાં નથી આવી પણ આપણે રેલમાં મળી ગઈ કૂતરીએ દેખાડી દીધી મચ્છી જેને વાત કરે એને તો એમ જ લાગે કે હવામાં દીએ છે અમને સાચે ને એવી રીતના થયું હતું આ વર્ષે આપણે વિડીયો બનાવીએ એટલે આપણે ગોલું 1500 ગોલું આવશે એનો પણ આપણે વિડીયો બનાવશું હવે પાછો આ જાણે ઓલો જાણ આવશે ને અંદરે જાણ એમાં પાછા આપણે જાર બાંધશું આ જાણમાં આટલું પાણી સુકાતું નથી આપણે જાર બંધાય આ વ્હાઈટ જાર આવી ગયો છે વ્હાઈટ જારમાં ડાયરેક્ટ મોટી કામું દેખાય આમાં ભરવા કે અલગ ભરવા અહીંયા સમજે ચા કરો તો નીચેની દોરીમાં કાંઈ કરો
કાનુલી વ્હાઈટ જાર છે ને ઓલા છે આછા જાર. આનો દોરો થોડો જાડો છે. દોરો બાંધી નાખ્યો આમાં. પછી મળશે નહીં આ કાટોરા. આમાં બાંધી નાખો. હવે વ્હાઈટ જાર ઉપરવાનું ચાલુ છે. આ 2 જાર અલગ છે, એ અલગ કરવાના છે આપણે. એ 3 જાર છે ને આમાં સમાધાન નથી. બોરો આપણો ન પડે ને ત્રણે ભેગા એને અલગ કરવું પડશે. જાર આપણે ભરી લીધું આપણા બોરામાં. હવે બીજો જાર વપાવી હું બાંધી લઉં બોરો. આ પપ્પા જો કેમ બાંધ્યો એવી રીતના બાંધીને આમ એક જણો ભરતો હોય જાર ને નખટાણે આમ એક જણો નાખતો હોય જાર. આ જો સેવાર નીકળ્યો જાર. આ છેણી આવી જાય. ઘણું લીધા 2 આવી ગઈ હું છેડામાં. છેણી ઓલી ગુડચલ ખાઈ ગયો અને ડઠ્ઠા તોડી નાખો ને ઘરે પહોંચું તો ખાઈ જશે. બાચકા અંદર ખાઈ જશે. સૂરજ નીકળ્યો પણ વાદળા જે સૂરજ આગળ જો આના છે ને આવી રીતના ડઠ્ઠા તોડી નાખવા જોઈએ. નકર આ જારમાં એવો ભૂકો કરવાનો. કાતર હલાવે જ રાખે. આ મોટી આવી કામ. હજી મચ્છી ઘાટી આવે ને એવી મચ્છી ઘાટી નથી નગર. 3 જાર તો ઉપડે ને નહીં 2 જણા એવી મચ્છી હોય ઘાટી. ખાલી કાસર ને કામ. કાસર તો તમે જોયું આપણે હમણાં વિડીયામાં દેખાડ્યું. વધારે પડતા કાસર જ હોય. લોંદો વળી જાય જારમાં. હા ચાંદલી આવી ગયા. એમાં મચ્છી આવેલી જ આવે જો આ જારમાં, વ્હાઈટ જારમાં. એ ક્યાંય ખાલી જ નહીં આવે. ચાંદલિયા આવેલા જ આવે છે. કાનુલી આવી ગઈ. ચાંદલી અવાજ એવો કરતો ડુક 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 એવો અવાજ કરતો જ. આ કાનુલી આવી જાય. હવે કાનુલી જો આખામાં આવી ગયો. કાનુલીની સાઈઝ ઘટી ને કે આપણે મોટા જાર હતા ઓળખીમાં છે એમાં મોટી મોટી કાનુલી આવે. વિડીયામાં જોઈએ જાય. એની ખાસ કરી આપણે ઝીણા જાર પણ હતા. જાર આપણા બધી પપ્પાએ બધા જાર બનાવીને રાખ્યા છે. જો કાનુલી એટલે ઝીણી આવી તો ઝીણા જાર આપણે લઈ આવ્યા. આજે તમે મચ્છી જો ને એ હજી છૂટી છૂટી છે. સેલવી આવી ગઈ. મચ્છી એવી ઘાટી હોય છે વર્ષે ઘટતી જ હવે. નીચલી દોરીથી કરી ઉપલી દોરી સુધી મચ્છી જોઈ રહી. આપણાથી જાર ઉપડે નહીં કાંધો પર. 1 જાર ના ઉપડે. ને આ આપણો કાંઠો દેખાય જ ને આ સામે. એ કાંઠે પહોંચવા માટે અટાણે જો અમે પોરો ખાધા વગર પહોંચી જશું. કાંઠે બોરો ઉપાડીને 2-3 પોરા ખાવા પડે. અહીંયા પટ ઉપડી ગયો હોય. 2-3 પોરા ખાઈને ત્યારે આપણે ગાડી આગળ પહોંચી ચાંદલિયો. આ ચાંદલિયો જો નવો આવ્યો ને અટાણે ફૂલ માર્કેટમાં હાલશે. કાસર આવ્યો જો આ કાસર. કાસરનો કાંટો ખરાબ ઓગળી ગયો. આવું છે કાનુલી. કાનુલીતા છે જ. કાસરજી આવા બધા ઘાટા નથી આવ્યા. અમુક છૂટા છૂટા આવે જ કાસર. બાકી કાનુલી આવી ગઈ છે. કાનુલી જો આવેલી જ આવે છે. અમુક જગ્યાએ જાર આવી રીતના ખાલી આવી જાય ત્યાં બીજી મચ્છી આવી. પણ કાનુલી જો આવેલી જ આવે. આખા જારમાં કાનુલીતા છૂટે છૂટી છે જ. ચાંદલિયા છેણી આવી બધી મિક્સમાં આવેલી જ આવે. આ ફરાળી આવી. આ ગોલનો ગોલવાના માટે જ કાઠો કરે. ફરાળી ગોલનો ખોરાક સ્પેશિયલ ગરેડી.
આવી ગરેડી ને કાનુલી. આ પાછી આવી હું છે ચાંદલિયો છે, સાંદલિયો. હા હું આવ્યો ઘેરો. ઓલા જોતા કુરચલી આવી મચ્છી જો ખાઈ ગઈ. મચ્છીને હાલ કેવા ગયા જોતા ચાંદલિયાને ખાઈ ગઈ. બધા ભેગા થઈને પાર્ટી કરી આજે. હાલો આજે મચ્છી મળી ગઈ આપણને, કરી નાખીએ પાર્ટી. ઘેરો મચ્છીનો પડી ગયો ને ત્યાં પણ ઘેરો વારીને બેસી ગયા ને આવી ગયા જારમાં. બધાને ભાંગી નાખો. હજી આપણે થોડીક વાર જાર નાખીએ ને પાણી હજી સુકાઈ જાય. સાતર પાણી ક્યાં ક્યાં ગોઠણ પાણી છે. હજી પાણી સુકાય જાર નાખીએ મચ્છી તો આવે પણ આવા વધારે આવી જાય. જો આ ઝીણી ગુરચલી પછી મચ્છીને ખાય એવા છે. ભૂકો કરી નાખે મચ્છીનો ને જારનો બેયનો. જારમાં નીકળવા માટે છે ને આમ કાતરે જ રાખે. જાર નીકળી ના શકે ને રોગો કાતરે રાખે. જારનો ભૂકો કરી નાખે. ગરેડી આવી પાછી. કાણુલી પુસ્તર કાણુલી છેણી. ગરેડી આવી પાછી. પાણી થોડા ચોખ્ખા થયા સુકાણું એટલે. આપણે આવ્યા ત્યારે સાવ ઘાટા પાણી એટલે હજી પટ્ટા નથી દેખાતો પાણીમાં. આવ્યો છે જ ઘાટો પાણી. હા હું ફડફડાટ થાય. શેલડી જતા નાનકડી આવી ગયો જારનો સાંધો. અહીંયાથી બીજો જાર ચાલુ થશે હવે. શું છે કાણુલી. જો પાણી સુકતા આવે ને એવી જારમાં પડતી આવે. જો હમણાં હું એ કાસર બાસર નથી પૂછ્યો. એ કુરચલી ગળાવી જાય કડ્ડામાં. પછી કડ્ડામાં જાર લઈને આવી જાય. આપણે જાર ફાડવાનું જ રહીએ. જો આપણે કાઢીએ એટલે આ જ નીકળે. જાર કાઢીએ ને કુરચલી. બીજા જારનો સાંધો આવ્યો. ત્યાંથી આપણો બીજો જાર ચાલુ થઈ ગયો છે. હા ચલો જા. એમાં મોટી હોય ઈ આવશે એવું છે. આમાં મચ્છી ઓછી પડી ગઈ થવાના માપવાળામાં. બુસ્ટર આવે કે હા ત્રણેય અલગ મચ્છી. ઓલો શું છે કોપરો છે બાબટ ને શેલી ને. બસ હવે ચાલુ થઈ જાય અમારે ચાંદ. જ્યાં આવશે ત્યાં ઘેરો નહીં અહીંયા કઈ ઓમાં કાંઈમાં છે. જો આ મોટી આવી આમાં. આ કાણ થોડોક મોટો છે. મોટી સાઈઝની આવે છે. એટલે પપ્પાએ જાર જ એવી રીતના રાખ્યા છે બનાવીને. ખીણી આવી જાય ને એક મોટી આવે મિક્સમાં આવે. પછી આ વેચવા શું છે પાત્રો ગોલ બોલ નથી આવી ગયા ને. હે છેણી હમણાં પડતી આવે ઉપાડતા. જાર ઉપાડતા આવીએ ને પડતી આવે મચ્છી. એમાં કાંઈક વ્હાઈટ મચ્છી છે. ચાંદલિયો છટે ખબર પડી જાય. આખો ચમકાતો હોય વ્હાઈટ. સ્ટર કાણું એ ઓલા જાર આગળ જો કડો ઉપડેલો છે. એમાં આજે ઓલો જ્યાં કડો ઉપડેલો છે ને
એ બાજુ આપણો છેડો ભટકાવી દેવો પડે જારનો વાંથી છેડો ભટકાવીને આમ આવો દેવો પડે જાર આપણે આવ્યા ત્યારે અહીંયા ઓલો કાડો જ્યાં ઉપડેલ છે ને ત્યાં ગોઠણ પાણી હતો આપણે અંદાજો કરીને જાર નાખવા પડે ગોઠણ પાણી હોય જો અહીંયા આખાનો કાડો ઉપડેલો છે ત્યાં પછી આપણે આમ જે બારે આવી લાવે ને પછી પાણી વધતો આવે કમર પછી પાણી થાય ને કમર જેટલો પેટ જેટલો પાણી ત્યારે પછી જાર નાખવા ચાલુ કરી દેવાનું ત્યાંથી આમ પછી જાર નાખી દેવાના આમ હું આવ્યો મોટો કાસર આવી ગયો કાસડો હું કે કાસર ઓલા જવાનમાં આવી જશે કાસર વધારે નહીં આવી જાય શેરની શું જેવા રૂમાલ હા ફિલિંગ લ્યો ભાઈ લોક તમને એમ લાગશે કે તમે જાઓ જોતા ઈચ્છા થતી આવી મચ્છી ખાવાની આવી જાવ હા સવારના આપણે ઘરે જઈને જો આ મચ્છી કાઢવાનું રહેશે એમને આપણે એવી રીતના ફિશિંગ કરવાનું જોઈએ ખાલી આપણું ફિલિંગ ખાવાનું ઘાસનું કાઢું ચાલી જો એ તો ગુચી જાય હવે આપણે ઘરે જઈને જ મચ્છી કાઢવાનું રહેશે આપણે મચ્છી કાઢતા હશું ને અમુક બાયું જોઈ જશે ને આપણે વાળામાં તો આવી જશે ઘરે મચ્છી લેવા અત્યારે પરથી બાયું જ આવે મચ્છી લેવા એટલે આપણે આ વિડીયો શૂટ ના લઈએ જણ આવતો હોય આપણે વિડીયો શૂટ લઈ જઈએ પાણી ઓછો થઈ ગયો બોરામાં વજન આવી ગયો यहाँ कम खाली जो है मोटी चली गई અહીંયા ગड्ढો ઉપડેલો જો બગલો બેઠો જો મચ્છી ખાવા માટે એટલો આપણે રનિંગ કરીને જવાનું આમાં જ્યાં આપણો ઓળકો બેડો ત્યાં સુધી અડધો કિલોમીટર માથે જેટલું રનિંગ થતો હશે પછી આપણે ઘાટી સુધી જશું તો 1 કિલોમીટર થઈ જાય લો આયલા છે આપણે અહીંયા જો પટ ઉપડાળ દેખાય પાણા ઉપડાળ હજી સાવ પટ નથી પડ્યો પહેલાં જ આપણે અચકાવી કાંકબો લઈને ડાયરેક્ટમાં પહોંચાડવા પડશે ગાડીએ આપણે ઓલી બાજુ જાર નાખ્યા હતા ને અહીંયા કાડો ઉપડેલો છે એટલે આપણે પાણી નીકળી જાય બાચકામાંથી બોરામાંથી એટલે અહીંયા રાખ્યો પાણી નીકળી જાય એટલે થોડુંક વજન ઓછું થઈ જાય પછી આપણે ઉપાડીને ચડાવીએ 15માં ઉપર ગાડી આગળ ઘરે જઈને પછી આપણે કાઢશું મચ્છી એમાં ડાયરેક્ટ આપણે લઈ જશું એને ઘરે બોરાને મચ્છી તો આ પહોંચી ગયા જ આપણે ઘરે મચ્છી કાઢવાનું કરતી જ આપણે ચાલુ મચ્છી કાઢતા આવીએ અને હવે અકબર કામે વહી ગયા છે ગામે જશે આજે શેલીનો કલર કેવો છે બિલ્લાનું કામ થાય બિલ્લા ખાય શેલીનો કલર જોરદાર છે આમ કરો લુકવાળી શૈલી જેનો લુક છે બ્લુ લીટી વાળી એવલી આવી હતી એવી હવે કાઢતા આવીએ પછી દેખાડીએ આમાં તગારામાં રાખતા આવીએ છેલ્લે નીકળી જાય પછી દેખાડીએ કેટલીક મચ્છી આવી જાય આપણને 2 માંથી નીકળી ગઈ છે મચ્છી હવે આ એક જાર આપણે અલગ ભર્યો હતો બ્લુ કલર ને એમાંથી કાઢીએ 2 જારની એટલીક નીકળી જ મચ્છી
હવે આ છેલ્લો જારી એમાંથી કાઢી નાખી. જેમાં વધારે હતી ને એ નીકળી ગઈ જાય. આમાં આટલી બધી છે નહીં. તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે. વિડીયો માટે લાઈક છે ને સબસ્ક્રાઈબ ઠોકતા જાજો. મળશું આપણે બીજા વિડીયો.